તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 7 ની અંદર આવતા એક ડીપીસીએસ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. મોસ્ટલી તો ન્યુમેરિકલ વાળો સબ્જેક્ટ છે દોસ્તો, પણ સાથે થિયરી પણ સારા પ્રમાણમાં પૂછાય છે. તો થિયરી દોસ્તો અહીંયા તમને આઈએમપી આપું છું, એ વ્યવસ્થિત તૈયાર કરીને જવાની છે. અને ન્યુમેરિકલ્સ દોસ્તો એ પણ અહીંયા મેં તમને આપેલા છે, પણ ન્યુમેરિકલ્સ છે એ તમારે ખાસ જોવાના ક્વેશ્ચન પેપરમાં કયા ટાઈપના પૂછાયેલા છે, અને જે પેપરોની અંદર પૂછાયેલા છે એ આપણે લાઈવ ક્લાસીસની અંદર પણ કરાવ્યા છે. તો એની નોટ્સ અને વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે, જેનો તમે લાભ લઈ શકો છો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર. પહેલું ચેપ્ટર થિયોરિટિકલ છે ડીપીસીએસની અંદર, એમાં ટર્મિનોલોજીમાં ડેફિનેશન પૂછી શકે છે. તો આ બધી ડેફિનેશન છે, હું વાંચતો નથી દોસ્તો, ખાસ તૈયાર કરજો, ગમે ત્યાંમાંથી પૂછાય, બરાબર, આઈએમપીમાં છે. બેઝિક કન્સેપ્ટ ઓફ પ્રી સ્ટ્રેસિંગ દોસ્તો તૈયાર કરો, 3 માર્ક્સ. હા, બહુ મોટું પ્રિન્સિપલ્સ આપેલા છે, પણ શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવા જોઈએ. એડવાન્ટેજ અને લિમિટેશન્સ તૈયાર કરો પ્રી સ્ટ્રેસ્ડ કોન્ક્રીટના. એપ્લિકેશન એની તૈયાર કરો. પછી રીઝન્સ ટુ યુઝ હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ અને હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ. આપણે પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટની અંદર દોસ્તો આ બે વસ્તુ વાપરવાના કારણો. પછી પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ અને રેઇનફોર્સ્ડ કોન્ક્રીટનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછાય છે. એવી જ રીતના પ્રી ટેન્શનિંગ અને પોસ્ટ ટેન્શનિંગનો ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપી છે. પછી પ્રી ટેન્શનિંગ સિસ્ટમ્સ એન્ડ એન્કરેજીસ અને લિસ્ટ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ટેન્શનિંગ ડિવાઇસીસ યુઝડ ઇન ધ પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ. આ તમને બુકમાંથી સીધો નહીં મળે દોસ્તો, અને ગોતતા આવડવું જોઈએ, અથવા તો નેટ ઉપરથી તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો આ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 2 ની દોસ્તો આપણે વાત કરીએ તો કોન્સેન્ટ્રિક ટેન્ડન અને એસેન્ટ્રિક ટેન્ડનનો ડિફરન્સ તૈયાર કરો. આ ન્યુમેરિકલના નંબર લખેલા છે. કન્સેપ્ટ ઓફ પ્રેશર લાઇન મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. એના ન્યુમેરિકલ્સ અને લોડ બેલેન્સિંગ કન્સેપ્ટ તૈયાર કરો અને ન્યુમેરિકલ્સ. પછી લોસીસ ઇન પ્રી સ્ટ્રેસ દોસ્તો, તો વેરિયસ લોસીસ એનલિસ્ટ કરતા આવડવા જોઈએ, મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછાય છે. પછી એમાં લોસીસ ઓફ પ્રી સ્ટ્રેસ ડ્યુ ટુ ઇલાસ્ટિક શોર્ટનિંગ કોન્ક્રીટ ફોર્મ્યુલા, બરાબર. તો એ ફોર્મ્યુલા દોસ્તો લખતા આવડવું જોઈએ, ને આવી જ રીતના પૂછે કે ભાઈ આનું ફોર્મ્યુલા જ લખો એમ, એનું ફોર્મ્યુલા, પછી એના ન્યુમેરિકલ. પછી ફ્રિક્શનના કારણે દોસ્તો, ક્રીપના કારણે એના લોસીસ, એના એક્ઝામ્પલ્સ. ક્રીપ અને શ્રિંકેજનો ડિફરન્સ બહુ બધી વખત પૂછાયેલો છે. પછી લોસ ઓફ પ્રી સ્ટ્રેસ ડ્યુ ટુ એન્કરેજ સ્લીપ અને એના ન્યુમેરિકલ દોસ્તો, બરાબર. તો આ રીતના ચેપ્ટર તૈયાર કરજો. એના પછી દોસ્તો આપણે વાત આવે છે ચેપ્ટર નંબર 4, ટાઈપ્સ ઓફ ફ્લેક્ઝરલ ફેઇલર, મોસ્ટ આઈએમપીમાં આવશે. સ્ટ્રેન કોમ્પાટિબિલિટી મેથડ, એના એઝમ્પશન્સ મોસ્ટ આઈએમપી છે. સિમ્પ્લિફાઈડ આઈએસ કોડ પ્રોસિજર દોસ્તો, એ પૂછે છે. પછી એઝમ્પશન્સ ઇન લિમિટ સ્ટેટ ઓફ કોલાપ્સ ફ્લેક્ઝર, ફેક્ટર્સ અફેક્ટિંગ ડિફ્લેક્શન્સ, આ ન્યુમેરિકલ્સ છે દોસ્તો. પછી કમ્પોઝાઇટ કન્સ્ટ્રક્શન એના એડવાન્ટેજીસ મોસ્ટ આઈએમપી છે. પછી એક્ઝામ્પલ આ બે તૈયાર કરી નાખો. અને ટ્રાન્સમિશન લેન્થ દોસ્તો, એની ડેફિનેશન અને એનું એક્સપ્રેશન તમને પાછળ 3 નાના આપેલા છે લેન્થ માટેના, કેટલા હોવા જોઈએ, લેન્થ કેટલી હોવી જોઈએ એના, તો એ તૈયાર કરો. ચેપ્ટર 5 દોસ્તો, તેમાં પ્રી સ્ટ્રેસિંગ ટેકનિક્સ ઓફ ઇમ્પ્રુવિંગ ધ શિયર રેઝિસ્ટન્સ ઓફ સ્ટ્રક્ચરલ કોન્ક્રીટ મેમ્બર્સ, ટાઈપ્સ ઓફ શિયર ક્રેક્સ દોસ્તો તૈયાર કરો. એ શિયર ક્રેક્સ વચ્ચેના ડિફરન્સના સ્વરૂપમાં પણ એક ક્વેશ્ચન પૂછી શકે છે. એક્ઝામ્પલ 3 તૈયાર કરો. ડિઝાઇન ઓફ રેઇનફોર્સમેન્ટ ફોર ટોર્સન, શિયર એન્ડ બેન્ડિંગ તૈયાર કરો. અને લોન્જિટ્યુડનલ રેઇનફોર્સમેન્ટનો ન્યુમેરિકલ છે એ તૈયાર કરો. છેલ્લું ચેપ્ટરમાં દોસ્તો ખાસ કંઈ નથી, ટાઈપ્સ ઓફ પ્રીસ્ટ્રેસ્ડ કમ્પ્રેશન મેમ્બર તૈયાર કરવાના થાય છે આપણે, બરાબર. તો આટલી વસ્તુ છે તો એ આપણે ખાસ તૈયાર કરીએ. ચાલો દોસ્તો,